અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના મતિયાળા ગામ સમસ્ત દ્વારા આયોજિત 7મા સમૂહ લગ્ન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં 14 નવ દંપતીઓને પ્રભુતામાં પગલાં ભરી નવા જીવનની શરૂઆત કરી। કાર્યક્રમમાં જાફરાબાદ રાજુલા ખાંભાના લોકલાડીલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, મનહરભાઈ બારિયા સહિત આસપાસના ગામોના સરપંચો, ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, આગેવાનો, વડીલો તેમજ સાધુ સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા। આયોજકો દ્વારા તમામ મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ગામના મહિલા મંડળ, યુવકો અને ગ્રામજનોએ ભગીરથ સેવા આપી સમૂહ લગ્ન સમારોહને સફળ બનાવ્યો। સમારોહ દરમિયાન તમામ દંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા। આજરોજ મતિયાળા ગામે જે 7મા સમૂહ લગ્ન નિમિત્તે 14 દીકરી જ્યારે પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહી છે ત્યારે હું આ મતિયાળાના પટેલશ્રી તેમજ સરપંચશ્રી, ઉપસરપંચશ્રી તેમજ માજી સરપંચશ્રી અને સમાજની કમિટી બધાને હું ધન્યવાદ આપું છું કે આવા ને આવા હંમેશા માટે તમે લોકો કાર્ય કરતા રહેજો અને આવી જ રીતે દર વર્ષે જે રીતની પરંપરા હાલે છે એ રીતે પરંપરામાં તમે બધા આખા ગામના લોકોને સાથે લઈ અને આ કાર્ય કરજો। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।